મિત્રો આજ થોડોક વહેલા જાગી ગયો હતો કેમ કે આજ દાઢ દુખતી હતી પણ તોય હું પ્રાણે ઊભો છો। પછી મારા મમ્મીએ એક વાટકામાં થોડુંક મીઠું નાખીને આપ્યું કોગળા કરવા હાટું। પછી આજ તો હું કઈ બ્રશ કરવાનો નથી એટલે મેં બ્રશનો કર્યો ઘા કેમ કે દાઢના દુખાવાના હિસાબે બ્રશ મોઢામાં જાય એમ નહોતું। પછી મેં એક ગ્લાસમાં થોડુંક મીઠું નાખ્યું અને એમાં થોડુંક ગરમ પાણી નાખ્યું। પછી મેં ધીમે ધીમે કોગળા કર્યા પણ દાઢ બહુ દુખતી હતી તોય મેં પ્રાણે કોગળા કર્યા। પછી ખાવા બેઠો તો ખાવામાં દહીં ભાત કળીનું શાક અને ભાખરી હતું પણ મારાથી ભાખરી ખવાય એમ નહોતી એટલે મેં દહીંમાં ભાત નાખીને ખાઈ લીધું। પછી હું નાઈ ધોઈને બાબલા જેવો થઈ ગયો અને દવાખાને જવા હાટું નીચે ગયો। નીચે બે ગાડી હતી બજાજ અને સ્પ્લેન્ડર પણ મેં ઉપાડી સ્પ્લેન્ડર અને સ્પ્લેન્ડર લઈ હું નીકળ્યો બહાર અને પહોંચ્યો કોલડિયા સાહેબના દવાખાને। કોલડિયા સાહેબે દવા આપી અને દવા લઈને હું ઘરે આવ્યો। ઘરે આવીને સૌથી પહેલા દવા પીધી પછી ઘરે ખાવા બેઠો પણ ખાવામાં ભીંડાનું શાક અને શેણાનું શાક હતું પણ મેં મારું ફેવરિટ ભીંડાનું શાક લીધું। પછી ભીંડાના શાક આરે પણ બે વેરાયટી હતી રોટલો અને રોટલી પણ મેં તો રોટલી લીધી। પછી મને શાક ફીકું લાગતું હતું એટલે મેં શાક આરે એક તીખું મરચું ગોચ્યું અને ભીંડાના શાક આરે તીખું મરચું ઉપાડ્યું। તો આજનો વ્લોગ અહીંયા સુધી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।